નમસ્તે મિત્રો, સવારમાં ગુડ મોર્નિંગ। અને આજે હું બતાવવાનો છું આપણે સીએનજી ઇન્ટ્રા પાલ બનાવવાનો છે, જે હું તમને બતાવીશ। આ ટાઈપની ગાડી આવે છે કમ્પ્લેટ, અને આપણે માલ પણ આવી ગયો છે। પતરા કટિંગ કરી નાખ્યા છે, વાળી પણ નાખ્યા છે, અને આ રીતનું કમ્પ્લેટ આપણે આખો પાલ બનાવવાનો છે। અને આપણે ઇનુસભાઈ બેટરીના છેડા ખોલે છે। ત્યારે પણ આપણે કમ્પ્લેટ બધો એંગલો અને પાઇપું, પતરા, પ્લેટ બધું લઈ આવ્યા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, આખો પાલ કમ્પ્લેટ બનાવીને તમને બતાવીશ કેવી રીતે આપણે પાલ બનાવીએ છીએ। જો સાઈડમાં કમ્પ્લેટ આપણે સાઈડના પતરા ફિટિંગ કરી નાખ્યા છે, અને નીચેની પ્લેટનું કામ આપણે ચાલુ છે, જે હું તમને બતાવીશ। આ બાજુ આપણે નીચેની પ્લેટનું કામ ચાલુ છે, જે કટિંગ થાય છે, જે આપણે બેસાડવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને કમ્પ્લેટ આખી ગાડી કરીને બતાવીશ। જો આપણે ઇન્ટ્રાનું કામ આપણે એટલે ભોગાડ્યું છે, અને એંગલ પણ આપણે લગાવી દીધી છે, ઉપર પાઇપ લગાવી દીધો છે, અને પ્લેટ પણ આપણે કમ્પ્લેટ ફિટિંગ કરી નાખી છે, અને આપણે ફરતી સાઈડ લાઈન ભરાઈ છે। સાઈડમાં પતરા અને બધું આપણે લગાવવાનું છે। ઇન્ટ્રા ગાડીનો સાઈડના પતરા પણ લગાવી દીધા છે, ઉપરની એંગલ પણ આપણે લગાવી દીધી છે। આ રીતે લાઈન આપણે કમ્પ્લેટ ચાલુ છે, જે લાઈન ભરાઈ છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બતાવીશ આપણે જે સાઈડના પતરા અને ઉપરની ડિઝાઇન પણ આપણે લગાવવાની છે। આપણે આ ગાડીનું કમ્પ્લેટ કામ એટલે પોગાડ્યું છે, અને અંદરની પતરા પણ આપણે બહારની સાઈડ બધે લગાવી દીધા છે સાઈડમાં, અને અંદર પતરામાં આપણે જે સપોર્ટિંગ આવે છે, જે સપોર્ટ કરીએ છીએ લગાવી દીધો છે। આ રીતે સપોર્ટ બેહાડવાના છે। આ રીતે કમ્પ્લેટ આપણે ગાડીનું કામ ચાલુ છે। વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ। આ ગાડીનું કામ આપણે એટલે પોગાડ્યું છે, અને ઉપરની ડિઝાઇનના સોફ્ટા પણ આપણે લગાવી દીધા છે આ રીતે। અને ઓલી સાઈડ બાકી છે, આગળનું વિશાળાનું પણ સોફ્ટું આપણે લગાવી દીધું છે ડિઝાઇનનું। આ રીતનું નીચે ડિઝાઇન બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ। અંદરના સપોર્ટ પણ આપણે લગાવી દીધા છે પતરાના। સાઈડની ડિઝાઇન પણ આપણે લગાવવાની છે, અને ઉપરની કમ્પ્લેટ ડિઝાઇન થાય એટલે હું તમને બતાવીશ। જો આપણે આ ગાડીનું કામ એટલે હવે પોગાડ્યું છે, અને ઉપલી ફરતી ડિઝાઇન પણ આપણે લગાવી દીધી છે। સાઈડમાં પણ જો આ રીતે કમ્પ્લેટ આપણે ડિઝાઇન બનાવી નાખી છે। નીચે વેલ બાકી છે, અને આગળની ડિઝાઇન કમ્પ્લેટ આપણે બનાવી નાખી છે। ફૂલ વેલ્ડિંગ ચાલુ છે, અને નીચે એક પતરું લગાવ્યું છે, અને આગળની એક ડિઝાઇન આપણે બનાવવાની છે, જે આ રીતે આગળમાં પતરું લગાવ્યું છે, પાઇપ મારી અને ઊભા પાઇપની ડિઝાઇન આપણે બનાવવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો, હું આખી ગાડી કમ્પ્લીટ કરીને બતાવીશ। આપણે આ ગાડીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને હવે આપણે આમાં ખાલી એક ડિઝાઇન અને પાછળનું ટાઠું મઢવાનું જે બાકી છે, ઉપર પાઇપ ચડાવવાનો છે।
બાકી ઓલમોસ્ટ આપણે કમ્પ્લેટ આખો પાલ બનાવી નાખ્યો છે, ફૂલ વેલ્ડિંગ પણ લગાવી દીધું છે અને આગળની સાઈડ ડિઝાઇન પણ આપણે કમ્પ્લેટ બનાવી નાખી છે અને આપણે આ બે વસ્તુ બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આ બે વસ્તુ કમ્પ્લેટ આખી કરી ડિઝાઇન અને તમને બતાવીશ. આપણે આજે આ ગાડીનું કામ કમ્પ્લેટ બનાવી નાખ્યું છે. સીએનજી ઇન્ટ્રા પાલ કમ્પ્લેટ આપણે બનાવી નાખ્યો છે. આ રીતનો આ રીતે ડિઝાઇન બનાવી છે ને પાસે હાકળ પણ લગાવી દીધી છે અને કાંટામાં પાઇપ પણ ચડાવી દીધો. હું કમ્પ્લેટ બધા લગાવી દીધા છે અને અંદર ડિઝાઇન પણ કમ્પ્લેટ બનાવી નાખી છે. તો આજે આપણે કમ્પ્લેટ ગાડીનું કામ પૂરું કરી નાખ્યું છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા અવારનવા વિડીયો અમે મૂકીએ તો તમારી સુધી પહોંચી જાય. મળીએ આગલા વિડીયોમાં.